અમદાવાદ જિલ્લાના સાણંદમાં આવેલા ગ્લેડ ગોલ્ફ રિસોર્ટમાં ગઈકાલે તારીખ 20 જુલાઈના મોડી રાત્રે હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટી ચાલી રહી હતી. જેના પગલે સાણંદ પોલીસે રેડ કરી હતી. રિસોર્ટમાં રેડ દરમિયાન પોલીસે 100 લોકોને તપાસ્યા હતા, જેમાંથી 13 યુવક અને 26 યુવતી મળી કુલ 39 લોકો દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતા. સાણંદમાં આવેલા ગ્લેડ ગોલ્ફ રિસોર્ટમાં પાર્ટી ચાલી રહી હતી, ત્યારે 100 લોકો હાજર હતા. શંકાસ્પદ લોકોના મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા, ત્યારે 100 માંથી 13 યુવક અને 26 યુવતીઓ દારૂ પીધેલી હાલતમાં હતા. કુલ 39 લોકો દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતા. રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા પ્રતિક સાંધીની બર્થડે પાર્ટી નિમિત્તે દારૂ પાર્ટી યોજાઈ હતી. તમામને મોડી રાત્રે જ મેડિકલમાં સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને બાદમાં રાતના 3 વાગ્યાના અરસામાં તમામને સાણંદ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. સાણંદ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તમામની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે બિલ્ડર પ્રતિક સાંધીની બર્થડે પાર્ટીની નિમિત્તે હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટી યોજાઈ હતી. ડીવાયએસપી નીલમ ગોસ્વામીએ જણાવ્યું હતું કે 20 જુલાઈની રાત્રે પોલીસને બાતમીના આધારે રેડ કરી હતી, જેમાં સાણંદ પોલીસ સ્ટેશનના સાથે અસાલી, ચાંગોદરા, બોપલ પોલીસ તથા 2 પંચને સાથે રાખી રેડ કરવામાં આવી હતી. પોલીસ રેડમાં બર્થડે પાર્ટીના આયોજક અમદાવાદ રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલ પ્રતિક સાંધી હોવાનું સામે આવ્યું હતું. અમારી जो है लगभग 50 થી વધારેની એક ટીમ હતી और આ ટીમ બાતમીને આધારે ત્યાં પહોંચી હતી और ત્યાં પહોંચીને जो है તમામ પ્રકારની ચેકિંગ કરીને ત્યાંથી મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે ને અત્યાર સુધી જે ટોટલ 39 લોકો એમાં લીકર કન્ઝ્યુમ કરેલી સ્થિતિમાં મળેલા હતા. એ તમામને વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવેલા છે અને એમાંથી 26 મહિલાઓ છે અને 13 જે છે એ મેલ્સ છે. એ મેલ્સ અત્યારે જે છે અમારા લોકઅપમાં છે અને જે મહિલાઓ છે એને નોટિસને આધારે જો છૂટા કરવામાં આવેલા છે. અને જે મુદ્દામાલ છે એ ક્યાંથી આવેલો છે અને કોણ મોકલેલો છે એની ડિટેલમાં અત્યારે અમે જઈએ અને ટોટલ અત્યાર સુધી જે ભરેલી બોટલો જે 5 મળેલી છે અને એમાંથી એને જે ખાલી બોટલો છે એની પણ અત્યારે ટોટલ કેટલી છે એની શોધખોળ અત્યારે ચાલુ છે. લગભગ 20 જેવી બોટલ્સ છે ખાલી મળેલી છે અને એમાં હુક્કા દારૂ પાર્ટીમાં રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા બિઝનેસમેન પ્રતિક સાંધીએ આયોજન કરી હતી. પ્રતિક સાંધીનો જન્મદિવસ હોવાથી તેમણે પાર્ટીનું આયોજન કર્યું હતું. પ્રતિક સાંધી રિયલ એસ્ટેટ અને ફ્રોઝન ફૂડની કંપની ચલાવે છે. આ દારૂ પાર્ટીમાં પ્રતિક સાંધીની પત્ની પણ દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. પોલીસની 4 બસ અને ગાડીમાં તમામને બેસાડી મેડિકલ ટેસ્ટ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં દારૂ પીધેલી લોકો ઝડપાયા હોવાથી મોડી રાતથી સવાર સુધી પોલીસની કાર્યવાહી ચાલી હતી. યુવક યુવતીઓ પણ મોટી સંખ્યામાં ઝડપાયા હોવાની લોકોના પરિવાર પણ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.